સમાચાર મળી રહ્યા છે। પીએમ મોદી દાહોદ પહોંચી ગયા છે। પીએમ મોદી ગુજરાત મુલાકાતનો આજે પહેલો દિવસ છે, ત્યારે વડોદરા બાદ તેઓ દાહોદ પહોંચી ગયા છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે પીએમ મોદીના સ્વાગતને લઈ દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમ મોદી વડોદરાની મુલાકાત બાદ દાહોદ પહોંચ્યા છે। દાહોદમાં પીએમ મોદી ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તમામ દાહોદવાસીઓ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે પીએમના સ્વાગતમાં ઉમટી પડ્યા છે। દાહોદને પીએમ મોદી 23,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। ત્યારે દાહોદમાં પીએમના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે પીએમ મોદીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। પીએમ મોદીની સાથે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ત્યારે આ ઐતિહાસિક ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતનો પ્રવાસ એ ખૂબ જ મહત્વનો છે। ત્યારે પીએમ મોદીના સ્વાગતમાં લોકો રાષ્ટ્રધ્વજ લઈ પહોંચી ગયા છે। ઓપરેશન સિંદૂરના સન્માનમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે। ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે તમામ જે દાહોદવાસીઓ છે તે ઉત્સાહભેર જોડાયા છે। દાહોદવાસીઓ પીએમને સ્વાગત કરી પીએમને ખાસ નિહાળી રહ્યા છે। સાથે જ પીએમ મોદી પણ સંબોધન ઝીલતા રહ્યા છે। પીએમ મોદીની ગુજરાત મુલાકાત એ ખૂબ મહત્વની છે, ત્યારે હાલ પીએમ મોદી દાહોદની મુલાકાતે પહોંચી ગયા છે। ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો। પીએમના આગમનને લઈ લોકોમાં ખાસ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પીએમ મોદીને અભિવાદન કરી રહ્યા છે। ત્યારે ખાસ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા તમામ લોકોને પીએમ મળી રહ્યા છે। પીએમ મોદી દાહોદ મુલાકાતને લઈ ખૂબ જ આનંદથી લોકોને મળી રહ્યા છે। લોકો પણ પીએમના સ્વાગત માટે ઉમટી પડ્યા છે। ત્યારે સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દાહોદમાં પીએમના આગમનને લઈ દાહોદવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે। આગલા કેટલાક દિવસોથી પીએમના આગમનને લઈ તૈયારીઓ તેજ બની હતી, ત્યારે હવે આ તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદી વડોદરામાં રોડ શો યોજ્યા બાદ હવે દાહોદ પહોંચી ગયા છે। દાહોદમાં પણ પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે। દાહોદવાસીઓને પીએમ મોદીએ હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસીઓ આવ્યા છે, ત્યારે હવે પીએમ મોદી દાહોદ પહોંચી ગયા છે। પીએમ મોદીના દાહોદ પ્રવાસને લઈ લોકોમાં ખાસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે જ દાહોદવાસીઓ માટે ભેટ સ્વરૂપે પીએમ મોદી અનેક વિકાસ કાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે। સાથે જ 2 દિવસની મુલાકાતમાં પીએમ મોદી ખૂબ જ મહત્વના જે કાર્યક્રમો છે ત્યાં પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે દાહોદ બાદ પીએમ મોદી અમદાવાદ પણ આવવાના છે। અમદાવાદમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે। ત્યારે ગુજરાતમાં યોજાનારા પીએમ મોદીના રોડ શોને લઈ રોડ શોને સિંદૂર સન્માન યાત્રાનું નામ આપવામાં આવ્યું છે। પાકિસ્તાન સામે તણાવ બાદ ઓપરેશન સિંદૂરથી જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યો છે, તે જવાબમાં ઓપરેશન સિંદૂરને લઈ હવે સિંદૂર સન્માન યાત્રા યોજવામાં આવશે। દરમિયાન પીએમ મોદીની મુલાકાતમાં ઓપરેશન સિંદૂર અને સાથે સાથે રાષ્ટ્ર પ્રેમની થીમ જોવા મળી રહી છે। તમામ લોકો રાષ્ટ્રધ્વજ સાથે પીએમને મળવા પહોંચી રહ્યા છે। પીએમ મોદી ખુલ્લી જીપ સાથે લોકોનું અભિવાદન ઝીલતા આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે પીએમ મોદીને મળવા માટે લોકો પણ ઉત્સાહિત છે। સાથે પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત એ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ એ ખૂબ જ મહત્વની સાબિત થશે। વડોદરામાં રોડ શો યોજ્યા બાદ હવે પીએમ મોદી દાહોદ પહોંચી ગયા છે।
દાહોદમાં જાહેર સભાને સંબોધન કરશે, સાથે જ લોકો સાથે સંવાદ કરશે। ત્યારે પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે, ત્યારે પીએમ મોદી હવે દાહોદ પહોંચી ગયા છે। ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી ઓજસ્વી તેજસ્વી એવા વડાપ્રધાન અને સમગ્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા મોદીજી આપણી ધરતી પર આપણા ઘરાંગણે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના તમામ આદિજાતિ વિસ્તારના ભાઈઓ બહેનો જેમના હૃદય ખૂબ નજીક છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન છે ત્યારે પણ આદિવાસી સંસ્કૃતિ, તેમના રીત રિવાજો, તેમના હક્કો અને સુખાકારી માટે વિશેષ પગલાં જેમણે લીધા છે। વનબંધુ કલ્યાણ યોજનાના પ્રણેતા, જનજનની પ્રગતિના સ્વપ્નદ્રષ્ટા અને નૂતન ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના નિર્માતા એવા રાષ્ટ્રધ્વજની ગરિમાને સતત આપણે ઉન્નત રાખીશું। હાથ ઊંચો કરી, તિરંગો ઊંચો કરીને આપણે રાષ્ટ્રધ્વજ સતત ફેલાવતા રહીશું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઓપરેશન સિંદૂર હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે, પીએમ મોદીને મળવા માટે દાહોદવાસીઓ ઉત્સાહભેર મળી રહ્યા છે। પીએમ મોદી દાહોદમાં જાહેર સભામાં પ્રવેશી ચૂક્યા છે, સાથે જ દાહોદવાસીઓ માટે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ પણ લાવ્યા છે। એશિયાના સૌથી મોટા રેલવેના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું છે, સાથે જ દાહોદ બાદ હવે પીએમ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન આપશે। પીએમ મોદી દાહોદમાં પહોંચી ગયા છે। દાહોદના જાહેર કાર્યક્રમમાં પીએમ મોદી સંબોધન આપવાના છે, ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં પીએમ મોદીના નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। પીએમ મોદી દાહોદવાસીઓ માટે હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ લાવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીની આ પહેલી ગુજરાત મુલાકાત છે। ગુજરાત મુલાકાતને લઈ ખાસ કરી ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। તમામ ગુજરાતીઓ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીના સ્વાગત માટે ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। પીએમ મોદીએ વડોદરામાં રોડ શો યોજ્યા બાદ હવે દાહોદની મુલાકાતે પહોંચ્યા છે। દાહોદમાં પીએમ મોદી દ્વારા એક ખાસ કાર્યક્રમને સંબોધન આપવામાં આવશે। પીએમ મોદીના આગમનને લઈ દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ તેજ બની હતી, ત્યારે હવે લોકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે। પીએમ મોદી દાહોદમાં પહોંચી ચૂક્યા છે। પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ખાસ કરી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ખૂબ મહત્વની ગણવામાં આવે છે। સાથે જ પીએમના સ્વાગત માટે લોકો ઓપરેશન સિંદૂરની થીમમાં પહોંચી ગયા છે। રાષ્ટ્રભાવની લાગણી સાથે તમામ લોકો ઉમટી રહ્યા છે। હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પીએમ મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાત પ્રવાસ એક ઐતિહાસિક પ્રવાસ બની જશે। પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે તમામ ગુજરાતીઓ પણ ઉત્સાહભેર આ પ્રવાસને અને પીએમ મોદીને વધાવી રહ્યા છે। વડોદરામાં પણ પીએમ મોદીનું ખાસ ઓપરેશન સિંદૂરની થીમ સાથે સ્વાગત કરાયું હતું, ત્યારે વડોદરાની મુલાકાત બાદ પીએમ મોદી હવે દાહોદ પહોંચી ગયા છે। દાહોદમાં પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ હવે પીએમ મોદી જાહેર સભામાં પહોંચી ગયા છે। આ જાહેર સભામાં તમામ જે જનતા છે તેમને સંબોધન આપશે। આ કાર્યક્રમમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે ઉપસ્થિત છે। અરે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તમામ લોકો પીએમની મુલાકાતને ખૂબ જ મહત્વની ગણે છે। પીએમ મોદી દાહોદ બાદ ભુજ પણ જવાના છે અને તે બાદ અમદાવાદના પ્રવાસે આવશે। પીએમનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ એ ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ છે।